સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલ રામપુરા ગામમાં દુર્ગંધ મારતું કેમિકલ નાખતા ગામ લોકોનો વિરોધ જોવા મળ્યો છે। માલપુર તાલુકાના રામપુરા ગામમાં પુલની નજીકમાં આવેલ ખેતરમાં દુર્ગંધવાળું કેમિકલ એક ખેતરમાં ખાલી થતાં ગામની ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ અને કેટલાક લોકો આ દુર્ગંધના કારણે બેહોશ થતાં ગામના લોકો ભેગા થઈ આ બાબતોનો વિરોધ કર્યો હતો। રામપુરા ગામમાં એક ઉંમરલાયક માજીને આ કેમિકલની અસર થતાં તાત્કાલિક દવાખાને દાખલ કરવામાં આવ્યા। આ સિવાય અનેક નાના મોટા વ્યક્તિઓને આની આડઅસર થતાં ગામમાં હલ્લાબોલ મચ્યો છે। રાત્રે 8 વાગે બનેલા બનાવમાં પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી તપાસ કરતાં જાણવા મળ્યું કે જે તે પોલીસને પણ આ દુર્ગંધની અસર થઈ। આ કેમિકલ ખેતરમાં નાખવાથી બાજુના ડેમનું કવરેજ હોવાથી જમીનમાં ઊંડે સુધી કેમિકલ જાય અને આ પાણીમાં ભેળસેળ થાય તો આ ડેમનું પાણી માલપુર શહેરમાં જતું હોવાથી ત્યાં પણ અસર થઈ શકે તેમ છે। ગામ લોકોની ઉગ્ર માંગ ઉઠી છે કે આ કેમિકલ નાખનારને તાત્કાલિક પકડી કાયદેસર કાર્યવાહી થાય અને આવું વારંવાર ન બને તે માટે ગામના જાગૃત નાગરિકો મેદાને આવ્યા છે। હવે જોવું રહ્યું કે પોલીસ આ બાબતે શું કાર્યવાહી કરે છે। ગામનું નામ સાતડા રામપુર છે। મારું નામ હિરલબેન છે। તો અમારી જે સાતડા રામપુર ખરું ડેમ આવેલો છે। ડેમની આગળ જે પુલ છે પુલની બાજુમાં એ લોકો એમનું ખેતર છે। તો રાતે 8 વાગ્યાના સમયે કેમિકલ નાખ્યું છે। તો એ ઝેરી દવાના કારણે અમારા બાળકો અથવા જે ઉંમરવાળા લોકો છે એમને વોમિટોને એવું ચાલુ થયું છે અને એના લીધે દવાખાને લઈ જવા પડે। અને 8 વાગ્યાના સમયે આ લોકોને અમે જાણ કરી પોલીસ સ્ટેશને। તો એ લોકો પીએ સાહેબને બી ફોન કર્યો તો આ લોકો આવીને રાતે ગાડી આવી તો એમને જે અમને રજૂઆત કરવાની હતી એ કરી દીધી। અને અત્યારે અમે એ જ કહેવા માગે છે આના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ। ગામનું નામ રામપુર છે। હું રામપુરનો વતની છું। ખોખરદોલાભાઈ ડાયાભાઈ અહીંયા આ કોઈ પાર્ટી કેમિકલ એવું ઠારવી ગઈ છે અને ત્યાં પ્રદૂષણ વાયુ ખરાબ થાય છે ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। ગામ સાતારા રામપુર આ ભાઈ કેમિકલ નાખવા આવ્યો તે વખતે મેં પૂછવા આવ્યો આ શા માટે નાખ્યું તો એ ભાઈ એમ જવાબ આપ્યો કે આ તો ઉદ્યોગની દવા છે। તો મેં એમ કીધું કે ભાઈ શું કામ નાખ્યું તો એ ભાઈ એમ કીધું કે તારથી થાય તોડીને ભરાકા કરી લે। કોણ હતું ભાઈ? ભાઈ મુકેશભાઈ રમણભાઈ ખેતરના માલિક છે। કેટલા વાગે નાખ્યું? આ બનાવ બન્યો રાતે 8 વાગે 6 વાગે નાખ્યું। તો આનાથી શું અસર છે? અત્યારે તો આ છોકરો વામીટો ને હામીટો છે। અમારી કાકીને રાતો રાત દવાખાને લઈ ગયા હતા। મેં સાહેબને બતાવ્યું કે આ જો સાહેબ આ કન્ડિશન છે અને સાહેબને માલપુર જઈને એમને દવા લીધી છે અમારી। હા તપાસમાં જે હોય એ સાહેબનું નામ તો આપણને ખબર નહીં। માલપુર પોલીસ આવી હતી? હા માલપુર પોલીસ। બરોબર સ્મેલ આવતું બરોબર સ્મેલ આવે એ બીજા મૂળ લેજો।